નાના કાણા હોય છે, લેટેસ્ટ સર્જરી કરી છે. પ્લસ સાહેબ એનો કયા મશીનથી કરો તમે? લેઝર મશીનથી કરે છે. તો એની અંદર તો એનાથી બી વધારે ઓછું હોય છે કે જે ખૂબ ખૂબ સુંદર રીતે થઈ શકે અને પેશન્ટ બીજે દિવસે ઘરે જઈ શકે. તો આવા સર્જરીની આપણે શરૂઆત કરી છે અને આપણે દર વર્ષે 3 વખતે આપણી સાથે આવીને કરે છે. તો આપણે તો ખૂબ ધન્ય અનુભવ કરીએ છીએ. અને આપ સૌનો સાથ સંગાત છે. નેક્સ્ટ આપણા 22 દિવસ સુધી જે કેમ્પ ચાલવાની છે એની અંદર રહે, બસ એ જ અભ્યર્થના સાથે આજનો આપણે શરૂઆત કરી અને ખૂબ શુભ શરૂઆત કરીએ છીએ. તો આપ સૌને મારા જય જિનેન્દ્ર અને થેન્ક યુ વેરી મચ. પેશન્ટ બધા લાઈનમાં આવી જશે પાછા. તમે કહો તમારો અનાઉન્સ કરો, તમે ક્યાંથી આવ્યા છો ને? મારું નામ છે અશોક પંચાલ, હું લંડનથી આવ્યો છું. કાલે જ વિજયભાઈની મુલાકાત થઈ તો જાણવા મળ્યું કે આવી રીતના તમે મેડિકલ કેમ્પ કરો છો. તો મારા તરફથી આજે હું 3 લાખ રૂપિયાનું દાન તો નહીં, આપણે ભગવાન જે આપ્યું તે જ અમે આપવાના છે. તો હું લંડનમાં આવી જ રીતના ખૂબ જ સેવા કરું છું. તો સ્પેશિયલી ઝૂમ પર ભજન બધા કરી જે લોકો મને બધા ડોનેશન પૈસા આપે તે બધા પૈસા ભેગા કરીને હું આવ્યો છું. તો મારે પણ મેડિકલ કેમ્પ પછી આપણે કેટરેક્સનું ઓપરેશન સાઉથ ગુજરાતમાં પણ કરવા છે ને આપણે ગૌશાળામાં પણ ઘણા મારા કાર્યકરો છે. તો આજે હું ભગવાનની કૃપાથી 3 લાખ રૂપિયાનું આજે હું દાન કરીશ અમારા સર્વ બધા સહકાર તરફથી. તો જે લોકોએ મને પણ જે બધા પૈસા આપ્યા છે તો એનો પણ આજે સદુપયોગ કરીશ. ને એક જ ખૂબ જ સુરત વાત તમારી જોડે શેર કરીશ, તમારો ટાઈમ ના લઈશ. જ્યારે આપણો કોવિડ ખૂબ જ ખરાબ હતો તો ત્યારે મેં ઝૂમ પર એક પ્રોગ્રામ કર્યો હતો લંડનમાં. તો લગભગ 7,000-7,500 માણસો આવ્યા હતા ઝૂમ પર ને ભગવાનની કૃપાથી 1,23 લાખ રૂપિયા અમે ભેગા કર્યા. ને તરત જ અમે ઓક્સિજન મશીન જે આપણે જોઈતા હતા આપણા દેશમાં તે તો ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અમે મોકલેલા. કારણ કે બીબીસી એવું છે કે બીબીસી આપણું ખૂબ જ ખરાબ બધા ન્યૂઝ બતાવતા કે માણસો ચાલતા હોય તો પડી જાય, આપણા દેશમાં આ નથી તે નથી, સારા ન્યૂઝ ઓછા બતાવે. તો એ રીતે અમે થયું કે ચાલો અમે પણ કંઈ કાર્ય કરી શકીએ. તો વિજયભાઈ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દૂર છે સેન્ટરથી, પણ અમારા બંને ટ્રસ્ટોએ મળી અને એમને લાભ આપીએ છીએ કે જેથી એની મોટી સર્જરી, એકથી તો રોબોટિક સર્જરી કરવાની છે એ અમે નડિયાદ કરીશું, પણ બધી ફ્રી ઓફ ચાર્જ થશે અને દર્દીઓને એનો લાભ મળે એનો સખત પ્રયત્ન અમારા બંને ટ્રસ્ટો તરફથી ચાલુ છે. અહીંયા આવીને ઘણો સંતોષ થાય છે, મને ઘણો આનંદ અનુભવીએ છીએ કે અમને આવું કામ કરવાનો મોકો મળે છે, એમની સેવા કરવાનો મોકો મળે છે અને અમારા જ્ઞાનનો બહુ ઉપયોગ થાય છે. હું આપનો પણ બહુ આભારી છું કે અમે સરસ રીતે બધું કેમ્પ કરવાનો વિદ્યાર્થી સર્વોદય ટ્રસ્ટ આયોજિત 49મો કેમ્પ અને 50મા વર્ષની શરૂઆત. ટ્રસ્ટની શરૂઆત 1972માં થઈ અને આ 22મા વર્ષની અંદર આજે આપણે 50મા વર્ષમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ હર્ષ અનુભવીએ છીએ કે આ ત્યાર સુધીમાં 60 લાખથી વધારે પેશન્ટને આપણે ટ્રીટ કરી ચૂક્યા છીએ. 2 લાખથી ઉપર આપણી બધી સર્જરીઓ થઈ ચૂકી છે. તો આવું સુંદર કામ થાય છે અને એની અંદર આજે યુરોલોજીની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ડૉક્ટર મહેશ દેસાઈ અને એમની ટીમ આવી ગઈ છે, જેઓ વર્લ્ડ રેનાઉન્ડ ડૉક્ટર્સ તરીકેના એક છે. તો આપણે તો ધન્ય અનુભવીએ છીએ કે આવા ડૉક્ટર આપણી સાથે કામ કર્યા છે. સાથે સાથે કચ્છ મિત્ર આપણે ખૂબ સંગાત આપ્યું છે. તો આપણે કચ્છ મિત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર આખા થ્રુઆઉટ કચ્છની અંદર આપણા કેમ્પનું આયોજન કરી અને લોકોને ખૂબ સારી રીતે સંદેશો આપી રહ્યા છે કે કેમ ચાલુ છે, આવો એની અંદર દરેક દર્દની અંદર શું તકલીફો હોય છે અને એના લીધે કઈ રીતે તમને ફાયદો થઈ શકે, શું કરવાથી તમારા જીવનમાં થાય. તો એનું દરરોજ પેપરમાં એ લોકોનું સ્પેશિયલી પેજ ઉપર વચ્ચેના ખૂબ સરસ રીતે આર્ટિકલ આપે છે. તો કચ્છ મિત્રનું ખૂબ ખૂબ અભિનંદન. એની સાથે મા આશાપુરા ન્યૂઝ બી ચેનલ ચલાવી અને નીચે આપણું દરરોજના કેમ્પનું ડિટેલ એડવર્ટાઇઝ આપતા જાય છે. તો એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અને કચ્છની અંદર સૌ સંગાથ આપનારા સૌ મિત્રો, જે ન્યૂઝપેપરો છે, જે ચેનલો છે, આપણે ખૂબ સારી રીતે સંગાથ આપે છે, તો એ સૌનો ખૂબ આભાર માની છે. સાથે સાથે સંઘની અંદર અહીં કાર્ય કરવા માટે આપણા ડૉક્ટરો, વોલેન્ટિયરો અને ગામના જુદી જુદી સંસ્થાઓ આપણે ખૂબ ખૂબ સંગાથ આપી રહ્યા છે, તો ખૂબ ખૂબ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની છે. અને આ કામની આજની આપણી શરૂઆત છે. 8 તારીખે આપણે મોટો ઉદ્ઘાટનનો પ્રસંગ રાખીશું, ત્યારે બી આપણે વધારે ભેગા થઈશું. તો આપ સૌ અહીં પધાર્યા તે બદલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર. અને કેમ્પની અંદર આપ નિહાળજો અને જે કામ થતું હોય એને વધાવજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. આજે उनसे असांजी सेवा થઈ है Think about it. But we have to study the idea. સાહેબ 48મું કેમ્પ મારો છે રસોડામાં. કેટરિંગનું કામ છે મારું. કેટરિંગ બધો ભાઈનું કામ 10-15 હજારની રસોઈ બનાવી છે. આ બધા અમારા જૂના રહેજો. આ ભાઈ એવો 3 લાખ રૂપિયા જાહેર કહેવાય. 3 લાખ રૂપિયા જાહેર કહેવાય. આ બધા આમાં બધા સંગાથી હોસ્પિટલ ઓલા ખંભ છે અમારા. હવે આટલી ઉંમર છે, બોલો ભાઈ બોમ્બેથી આવે કિચન સંભાળે.